ગુજરાતમાં એક જૂની કહેવત છે, દુષ્કાળમાં અધિક માસ. એટલે કે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા માણસ પર વધુ એક આફત આવી પડે. આજના ડિજિટલ યુગમાં પણ સામાન્ય માણસની સ્થિતિ કંઈક આવી જ બની ગઈ છે. એક તરફ મોંઘવારી, હોસ્પિટલના ખર્ચ, પરિવારની જવાબદારીઓ અને બીજી તરફ ઓનલાઈન છેતરપિંડીના નવા નવા રસ્તાઓ. આવી જ એક ગંભીર અને આજના સમયને અરીસો બતાવતી વાર્તા લઈને ડિરેક્ટર અનીસ શાહની ફિલ્મ ધરપકડ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માત્ર એક થ્રિલર નથી, પરંતુ આજના સમયમાં વધતા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડ જેવી ખતરનાક સમસ્યાઓ પર આધારિત એક ફિલ્મ સંવેદનશીલ પારિવારિક કથા છે. ફિલ્મની શરૂઆત જ એક ભાવનાત્મક દ્રશ્યોથી થાય છે. હોસ્પિટલમાં અર્જુન શાહની માતા કોમામાં હોય છે અને દરરોજ હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ પરિવાર પર ભાડે પડી રહ્યા છે. અર્જુન શાહનું પાત્ર ગુજરાતી સિનેમાઓમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરે ભજવ્યું છે. એક સામાન્ય મધ્યમ વર્ગીય યુવાન તરીકે અર્જુન પોતાની માતાને બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સાથે સાઇડ ઇન્કમ માટે પ્રોપર્ટીની દલાલી પણ કરે છે. ફિલ્મ ખૂબ જ ઝડપથી મધ્યમ વર્ગના પરિવારની વાસ્તવિક મુશ્કેલીઓ દર્શાવવામાં સફળ રહી છે. અર્જુનના પિતા ભદ્રેશ શાહ, જેનું પાત્ર પ્રશાંત બારોટ ભજવી રહ્યા છે, નિવૃત્ત બેન્કર છે. પોતાના પરિવાર માટે આખી જિંદગીની બચત કરી રાખનાર અને એક સામાન્ય પિતા. જ્યારે પોતાના ઓપરેશન માટે 30 લાખ રૂપિયાની જરૂર પડે છે ત્યારે આખું પરિવાર તૂટી પડે છે. પિતા પોતાની છેલ્લી મરણમૂરી સમાન ફિક્સ ડિપોઝિટ તોડીને પૈસા ભેગા કરે છે. પરંતુ અહીંથી જ ફિલ્મમાં એવો વળાંક આવે છે કે આખી વાર્તા થ્રિલરમાં ફેલાઈ જાય છે. ભદ્રેશ શાહ ડિજિટલ અરેસ્ટ નામની સાયબર છેતરપિંડીનો શિકાર બને છે. સ્કેમર તેમને ધમકી આપે છે અને તેના દીકરા પર ગંભીર કેસ થઈ શકે છે અને તેને બચાવવા માટે પૈસા ટ્રાન્સફર કરવા પડશે. એક પિતા પોતાના દીકરાને બચાવવા માટે ડરી જાય છે અને તેને આખી જિંદગીની બચત ગુમાવી બેસે છે. ફિલ્મ અહીંથી જ એક મહત્વપૂર્ણ મેસેજ આપે છે કે આજના સમયમાં ડિજિટલ ક્રાઇમ કેટલો ખતરનાક બની ગયો છે. ત્યારબાદ ફિલ્મ બે અલગ અલગ રસ્તા આગળ વધે છે. એક તરફ હોસ્પિટલમાં માતાની હાલત ગંભીર બની રહી છે અને બીજી તરફ અર્જુન પોતાના મિત્ર બંટી સાથે આ સ્કેમરને શોધવા માટે નીકળી પડે છે. અહીંથી જ ફિલ્મમાં સસ્પેન્સ, થ્રિલ અને ઇમોશન્સ ડ્રામાનો મજબૂત મિશ્રણ જોવા મળે છે. મલ્હાર ઠાકરે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે તે માત્ર કોમેડી નહીં, પરંતુ ગંભીર અને લાગણીશીલ પાત્રોમાં પણ ખૂબ સારી રીતે પાત્ર ભજવી શકે છે. એક હેલ્પલેસ દીકરા તરીકે તેમની આંખમાંથી દેખાતી બેચેની અને ગુસ્સો ફિલ્મને વધુ જીવંત બનાવે છે. પ્રશાંત બારોટે પિતાના પાત્રમાં એટલી અસરકારક અભિનય કર્યો છે કે ઘણી જગ્યાએ દર્શકોની આંખો પણ ભીની થતા જોવા મળે છે. ફિલ્મમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે બંટીનું પાત્ર, જે ગોસ્વામીએ ભજવ્યું છે. ગંભીર વાતાવરણ વચ્ચે તેમની કોમર્શિયલ ટાઇપિંગ ફિલ્મોને હળવી બતાવે છે. તે માત્ર કોમેડિયન માટે નહીં, પરંતુ વાર્તાને આગળ ધપાવવાનું મહત્વપૂર્ણ પાત્ર ભજવે છે. તેના ડાયલોગ અને અભિનય ફિલ્મોમાં એક અલગ જ ઉર્જા ઉમેરે છે. ફિલ્મના ડિરેક્ટર અનીસ શાહે આજના સમયના ગંભીર વિષયને પારિવારિક લાગણીઓ સાથે જોડવાનો સારો પ્રયાસ કર્યો છે. ફિલ્મનો પહેલો ભાગ થોડી ધીમી ગતિથી આગળ વધે છે કારણ કે તેમાં પાત્રો અને પરિસ્થિતિઓ સમજવામાં સમય લાગે છે. પરંતુ બીજા ભાગમાં ફિલ્મ ઝડપ પકડે છે અને દર્શકોના અંત સુધી બાંધી રાખે છે. ખાસ વાર્તા એ છે કે ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહેતી. આજમાં વધતી રહેલા સાયબર ફ્રોડ, ફેક કોલ, ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટ જેવા ખતરનાક સ્કેમ વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. ઘણા લોકો આ વિષયનો નવો હોઈ શકે છે, પરંતુ હકીકતમાં દેશમાં હજારો લોકો આવા સ્કેમરનો ભોગ બની રહ્યા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને થ્રિલર ટ્રીટમેન્ટ તેની મોટી મજબૂતી છે. ખાસ કરીને કેટલાક સીનમાં આવતું રેપ સોંગ સ્ટોરીમાં વધુ એનર્જી ઉમેરે છે. જો કે ફિલ્મના ગીતો થિયેટરોની બહાર નીકળતા પછી ખાસ યાદ રહેતા નથી. ટેકનિકલની આ ફિલ્મમાં સારી લાગે છે. ડિજિટલ સ્કેમર અને હેકિંગ દ્રશ્યોને આધુનિક રીતે રજૂ કરવામાં આવ્યા છે.
કેમેરા વર્ક એડિટિંગ ફિલ્મના થ્રિલ ફેક્ટરને વધારે છે. ક્લાઇમેક્સમાં આવતા ટ્વિસ્ટ દર્શકો આશ્ચર્યમાં મૂકી દે છે અને ફિલ્મોને વધુ અસરકારક બનાવે છે. ધરપકડ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ આજના સમય માટે એક ચેતવણી છે. આ ફિલ્મ બતાવે છે કે એક સામાન્ય માણસ કેવી રીતે સાયબર ક્રાઇમનો શિકાર બની શકે છે અને એક ક્ષણની ગફલત આખી જિંદગીની બચત બરબાદ કરી શકે છે. જો તમે પરિવાર સાથે એવી ગુજરાતી ફિલ્મ જોવા માંગો છો જે મનોરંજન સાથે જાગૃતિ અને મજબૂત મેસેજ આપે, તો આ ધરપકડ ચોક્કસપણે જોવા જેવી ફિલ્મ છે. ફિલ્મમાં કેટલીક ખામીઓ હોવા છતાં તેનો વિષય, અભિનય અને મેસેજ તેને એક સારી વન ટાઈમ ઓફ વોચ ફેમિલી થ્રિલર બનાવે છે. જો તમે સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી અને અન્ય મિત્રોને આ વિડીયો શેર કરવા પણ વિનંતી. આભાર.